રાજકોટના જસદણમાં કચેરીની છતમાં પાણી ટપકતું જોવા મળ્યું। જસદણ તાલુકા સેવા સદનની છતમાંથી પાણી ટપક્યું। 11 કરોડના ખર્ચે આધુનિક સદન બનાવવામાં આવ્યું હતું। છતમાંથી પાણી ટપકતા રૂમમાં પાણી ભરાઈ ગયા। કચેરીના ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાનો પણ ભય રહેલો છે, ત્યારે કોમ્પ્યુટર સહિતના ઉપકરણોને પણ અસર થઈ શકે છે। માર્ગ મકાન વિભાગે સમારકામ માટે રજૂઆત કરી છે। 20 તારીખથી વરસાદનું પ્રમાણ વધી ગયું, એના લીધે અમારા ઓફિસમાં થોડું પાણી ટપકે છે। તો એ બાબતે અમે માર્ગ અને મકાન વિભાગને જાણ કરી છે કે આ પાણી ટપકે છે, તો એ સમસ્યાને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે। પાણી પડવાથી અરજદારને થોડીક તકલીફ પડે છે, અરજદાર માથે તો પાણી ટપકે છે ને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ હોવાથી થોડોક શોર્ટ સર્કિટ થવાની સમસ્યા રહી છે। મામલતદાર ઓફિસની અંદર જાણે વરસાદ પડતો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। જે નાયબ મામલતદાર જે પુરવઠા ઓફિસ છે તેની અંદર જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, જે પાણીના દ્રશ્ય છે, જે અંદર બેસવું પણ મુશ્કેલ પડી ગયું છે। જે પુરવઠા અધિકારીને બેસવું મુશ્કેલ પડી ગયું છે। જે આપ જે પ્રમાણે કોમ્પ્યુટર જોઈ શકો છો, જે કોમ્પ્યુટર છે અને જે ઉપરથી જે પાણી ટપકતું હોય, જે અરજદારો છે તો અરજદારોને કેવી રીતે અંદર આવવું તે પણ એક મોટો સવાલ બની ગયો છે। કારણ ગમે ત્યારે જે આ કોઈ શોર્ટ સર્કિટથી કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે જે માર્ગ અને મકાન વિભાગ જાગશે કે શું, તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। જે પ્રમાણે આપ દ્રશ્ય જોયો છો, જે પાણીને આ ટપકી રહ્યું છે, આ જે પાણી છે, જે વરસાદી પાણી છે ટપકી રહ્યું છે। 5 દિવસ પહેલા માર્ગ અને મકાન વિભાગને જે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી, પણ છતાં આજે માર્ગ અને મકાન વિભાગની કોઈ તંત્ર જાગ્યું જ નથી। અને ક્યારે જાગશે? શું સંદેશ સેવા ચેનલના અહેવાલ બાદ જ આ તંત્ર જાગશે કે શું, તેવો એક સવાલ ઉઠી રહ્યો છે। જે અરજદારોને આવવું કે અધિકારીઓને કેવી રીતે બેસવું, જે અંદર પોતાની ચેમ્બરની અંદર જે પ્રમાણે જે અલગ અલગ કામો જે છે કૂપનના, તે કામો જે અરજદારોને નથી થઈ શકતા। જે આ પાણી ટપકી રહ્યું છે, કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારે જે માર્ગ અને મકાન વિભાગ જાગશે કે શું, તેવો એક મોટો સવાલ ઉભો થયો છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ।